અને ત્રીજું નેત્ર ખુલે તારે પરમાત્માનું દર્શન થાય છે. એટલે વાણીમાં કહે છે એ સાંભળિયાની સાથે રે સુરતા તોલે રોલે ત્રિવેણી ના ઘાટે અનુભવની વાતો કહેતા નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ ગુરુ વદને અભિવૃષ્ટિ બીજું લોચન ખોલ્યું રે જુડતા તોલે રોલે સાંભળિયાની સાથે રે જુડતા તોલે રોલે ત્રિવેણી ના ઘાટે રે અનુભવની વાતો કહેતા સાંભળિયાની સાથે સુરતા તો એટલે તમારા લેરો લેવી છે કે નહીં એમ તો નગર ગણો ના લેવી હોય ગણો તો એમ હોય કે આપણે ખાલી ભક્તિ થઈને હેડો ને ગોડ ખંચેરી એટલે વાત પૂરી થઈ જાય, પણ ના હોય કોક લેવા જેવું સસાય. મારા ભક્તિમાં ને ભક્તિમાં હું તો આવડો ને એનો હતો ને ઓગળી પકડીને જતો હતો. તો તમે વિચારો કે ઓગળી પકડીને મને હેડતા આવડતું હતું તાણે હું આમાં જતો હતો. તો આજે આખા ગુજરાતના સંતોનો દર્શન કર્યો, જેટલા કોઈ પણ સંતો એમનો દર્શન થઈ ગયા. અને આત્મા શું છે આ રામદેવ પીર જે પ્રગટ થયા છે એ નથી પ્રગટ થયા, કારણ કે એમના જીવનમાં ગુરુ હતા. શું હતું? રામદેવજીને જયારે ગુરુ મળ્યા બાળનાથ જોગી સાહેબ પ્રગટ થઈ ગયા, પરમાત્મા થઈ ગયા. કૃષ્ણજીને ગુરુ મળ્યા પ્રગટ થઈ ગયા. ગાયોના ગોવાળ હતા તો એ ભગવાન થઈ ગયા. રામને ગુરુ મળ્યા ભગવાન થઈ ગયા. તો તાર તમારે જેટલી વાર લાગશે કહો? જેટલી વાર લાગશે એમ કહો. વીજળીના ચમકારે મોતી રે પરો પાનભાઈ, હું પ્રમાણથી વાત કરીશ. આ વીજળીનો ચમકાર થાય ને એટલી વારમાં મોતી પરોબાનું. આ વીજળી નહીં હો, આ મેલી દેજો. આ વીજળી કોક જુદી હોય એમ કહું, નકર આ વીજળી થાય એટલા મોતી પરોવાય ખરું? પણ કઈક વાત જુદી. સદગુરુ મહારાજ જયારે શાન કરે એ શાનથી તમારા પરમાત્મા રૂપી મોતી પરોઈ લેવાનું. નહીં તો અચાનક અંધારું અંધારું એટલે આ શરીરની કોઈ ગેરંટી નહીં. હમણાં બેઠા ને પેલું લોબાય થઈ ગઈ, કોઈ ગેરંટી ખરી? પણ આ શરીર છે ત્યાં કરી બાજી તમારા હાથમાં. આ જ્યાં સુધી સાધન છે ત્યાં કરી બાજી તમારા હાથમાં છે. આ પાછળ પીપળો વાગે સાહેબ હોવા એટલે બોલવા જવું હોય તો સારું, પણ વાગી જાય પાછું. આજે તમે સમજો તો હું આ ગામમાં આવી ગયેલો, આપણા મંડાલીમાં પણ આવી ગયા છીએ. બધા ગામમાં મારો પ્રવાસ છે, પણ મને સાચી વાત કરવાની ટેવ છે. કોઈ માથા ના લઈ લેતા, કારણ કે હું સાચું બોલું છું. કે જેના ગુરુ હતા એની વાચા ખોટી કોઈ દાડો હોય? મારા ગુરુ મહારાજ એટલે મહેન્દ્રરામ મહારાજ, તમે કદાચ દર્શનનો લાભ લીધો છે, બરાબર? એ ગુરુ મહારાજ જયારે મને મળ્યા તારે હું આ બોલી શકું, નકર જો ગુરુ ના મળ્યા તો આપણે શું બોલવાના હતા? હા, એટલે નહીં કીધું વાણી રે વાણી મારા ગુરુજીની, અને જીવતો પરણાઈ બાવે મુવા ઘેર. આ શરીર છૂટશે કયા ઘેર જશો તમે? સરનામું હોય તો કહો.
તમે ગુરુ બોધ લીધેલો છે અને આ ખોટું સંતો નહીં કહેતા કે જીવતો પરણાઈ બાવે મુવા ઘેર મર્યા પછીનું ઘર બતાવો અને એ અત્યારે છૂટશે એટલે તમારે ઘેર નહીં જો તમે તારા શરીર છૂટે એટલે આપણા ઘેર નહીં જવાનું કોઈ મહેમાન ગતિ આયા હી આપણે ઘણો તો તિજોરીઓ હાથવશે પૈસા હાથવશે અલ્યા ભાઈ નહીં હાથવું આ બધું રવા દો હાથવવાનું એ હાથવો એકી ઝટકામાં બધું જતું રહેશે આ જે દેખાય છે ને એ 3 કાળમાં નહીં તો એવાનો મોહ કર્યો નરસિંહ મહેતા કહે છે કે જાગીને જોઉં તો જગત દિશે નહીં ઊંઘમાં હટપટા ભેદ ભાસે ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ હૈ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે એક બ્રહ્મ વિલાસ જ છે બીજું કશું છે નહીં આ બ્રહ્મ